જગ ચિંતાના ભારે ભરેલું ખુલશે શું પ્રભુ ઈસુને માટ સ્વર્ગની ત્યાં થશે શરૂઆત.
અમો આવ્યા આજ સૌ ખ્રિસ્ત નામે, અમો આવ્યા તો ઈસુને વિરામે. અમે સેવત્રાતા તણી આજ કીધી, અને દેવદાતા તણી વાત લીધી. અમો આવ્યા અમારા બધા પાપ તો માન કીધા, અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા. અમારા બધા પાપ તો માન કીધા, અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા. સદા શુદ્ધ આત્મા હવે ખ્રિસ્ત દેજો, અને દર્દ સંધા ઈસુ ખ્રિસ્ત લેજો. અમો આવ્યા અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ. અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ. પછી મોતનું તેડું તો જાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે. અમો આવ્યા અમો તો તમોથી ખરું સુખ લઈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું. અમો તો તમોથી ખરું સુખ લઈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું. તમો છો અમારા ખરા પાળનારા, તમોને મૂકીને અમો ના જનારા. અમો આવ્યા આજ સૌ ખ્રિસ્ત નામે, અમો આવ્યા તો ઈસુને વિરામે. અમે સેવત્રાતા તણી આજ કીધી, અને દેવદાતા તણી વાત લીધી. અમો આવ્યા 2024ની પ્રથમ રવિવારની ભક્તિ સભામાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરીએ છીએ. આવો આપણે ઈશ્વરનું ભજન કરીએ, અને ઈશ્વરનું ભજન કરવા માટે ઉત્તેજન આપતા ઈશ્વરના વચનો ગીતશાસ્ત્ર 98 નંબરનું ગીત એના પ્રથમ 4 વચનોમાં આ પ્રમાણે જણાવે છે: યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેણે આશ્ચર્યકારક કૃત્ય કર્યા છે. તેના જમણા હાથે તથા તેના પવિત્ર ભુજે પોતાને સારું વિજય મેળવ્યો છે. યહોવાએ પોતાનું તારણ જણાવ્યું, તેણે પોતાનું ન્યાયપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. તેણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાળ્યા છે.
પૃથ્વીની સર્વ સીમાએ આપણા દેવનું તારણ જોયું છે. હે પૃથ્વીના સગળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ, હા સ્તોત્ર ગાઓ. આમેન. આવો આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગમાંના જીવતા પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર, અમારા પ્રભુ, અમારા દેવ, અમારા રાજા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ. તમે રાજા છો, તમે રાજાઓના રાજા છો. તમે પ્રભુ છો, તમે પ્રભુઓના પ્રભુ છો. તમે સૈન્યના સરદાર યહોવા છો. તમે પરાક્રમી, પરાત્પર, પરાક્રમી અને સાથે તમે પવિત્ર ઈશ્વર છો. તમે ન્યાયપણાના યહોવા, યથાર્થી ન્યાય કરનાર ઈશ્વર છો. અમે તમારી આરાધના કરીએ છીએ. તમે અદ્રશ્ય, અવિનાશી, અવિકારી, અદ્ભુત આત્માના પ્રભુ છો. અમે તમારી આરાધના કરીએ છીએ, અમે તમારું ભજન કરીએ છીએ. તમે યહોવા રાજા છો, તમે રાજાઓના રાજા છો. તમે ગૌરવવાન રાજા છો, તમે સાલમના રાજા છો. તમે ન્યાયપણાના રાજા છો, તમે નિષ્કલંક રાજા છો. અમે તમારી આરાધના કરીએ છીએ, અમે તમારું ભજન કરીએ છીએ. તમે સનાતન છો, તમે યુગોના રાજા છો. તમે અવિનાશી રાજા છો. તમે યહૂદીઓના રાજા છો. તમે ઇસ્રાયેલના રાજા છો. તમે સાલોમના રાજા છો. અમે તમારું ભજન કરીએ છીએ, અમે તમારા ગુણગાન કરીએ છીએ. તમે અદ્રશ્ય, અવિનાશી, અવિકારી ઈશ્વર છો. અમે તમારું ભજન કરીએ છીએ. પિતા, અમે તમારો આભાર માનીએ છીએ આજની આ સવારને માટે. ગુજરાત ડાયસેશન મારફતે ચાલતી ઓનલાઈન સેવાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, વર્ષનો આ પ્રથમ રવિવાર તમે અમને આપ્યો છે કે જેમાં અમે એકત્ર મળીને અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્થળોમાં રહીને તમારી આરાધના કરીએ. માટે તમે કૃપા થવા દીધી છે, અમે ધન્યવાદ કરીએ છીએ. અને સાથે જેટલાય આ ઓનલાઈન વર્શિપમાં જોડાય છે દરેકને તમે આશીર્વાદિત કરો. અમારી પ્રાર્થના છે. અમારી પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી અમે માંગીએ છીએ. આમેન. હવે આપણે ઈશ્વર સ્તુતિના અર્થે ગીતમાં જોડાઈએ. નવીન વરસમાં નવીન સુધારો, હે પ્રભુ સૌને દેજે રે. નવીન વરસમાં નવીન સુધારો,
કડવા દુઃખો જેના મનમાં છે એ દુઃખ ભંજક તું કરુણાથી એ વિસરાવી કે તેરે નવીન વરસમાં નવીન સુધારો હે પ્રભુ સૌને દેજે હે સર્વે જે શુભતા તુજમાં હે તું સૌમાં ભરજે નવ આશીષે આવડીને સુંદર સુખ કર કરજે નવીન વરસમાં નવીન સુધારો હે પ્રભુ સૌને દેજે સૌને તુજ અદ્ભુત પરાક્રમ તું દેખાડી દેજે નિજના સોની ના પ્રવિગતિ એક દિલાશે લેજે નવીન વરસમાં નવીન સુધારો હે પ્રભુ સૌને દેજે નવીન વરસમાં નવીન સુધારો હે પ્રભુ સૌને દેજે પ્રત્યુત્તરી વાચન પાઠમાં જોડાઈ ભજન સંગ્રહની પાછલા ભાગમાં જે વારાફરતી વાંચવા માટેના શાસ્ત્ર પાઠો આપવામાં આવ્યા છે એમાંથી 52 નંબરના પાઠમાં આપણે જોડાઈશું. પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 52 ધન્ય વચનો. આત્મામાં જેઓ રાખશે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. ન્યાયપણાના લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોક તમારી નિંદા કરશે ને પૂંખે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરહ તરહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે. કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂંખે તેઓ એમ જ લાગ્યા હતા. આમેન. ઈશ્વરનો આભાર માનતા, ઈશ્વરની સ્તુતિ કરતા આવો આપણે આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. ઈશ્વરનો આભાર માનતા, ઈશ્વરની સ્તુતિ કરતા આવો આપણે આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા મહાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી અમારા પ્રેમાળીશ્વર, સર્વ કરુણાના પિતા, અમારી તેમજ સમગ્ર માનવજાત પ્રત્યે જે તમે ભલાઈ દર્શાવી છે એને યાદ કરતાં અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે અમને સૃજ્યા છે, તમે અમને સંભાળી રાખ્યા છે, જીવનના સર્વ આશીર્વાદો તમે અમને આપ્યા છે, અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દુનિયાનો ઉદ્ધાર કરવામાં આવ્યો, જે અમૂલ્ય પ્રેમ તમે પ્રદર્શિત કર્યો છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી કરુણાને માટે, તમારી દયાને માટે, તમારી પવિત્રતાના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમને શક્તિ આપનાર, સત્યમાં દોરી જનાર તમારા આત્માને માટે અને સાથે અમારા હૃદયોનું પરિવર્તન કરનાર તમારા પરાક્રમને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પિતા, તમે શક્તિમાનોને શરમાવા સારું ઈશ્વરે જગતના નિર્બોળોને પસંદ કર્યા અને ઈશ્વરે
અમને તમારી સેવાને માટે, સેવકો થવાને માટે, યાજકો થવાના માટે તેડ્યા છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. અમે તમારી સ્તુતિ કરીએ છીએ આ પૃથ્વી પર રહેલી તમારી મંડળીને માટે, મંડળીને આપેલા એ આશીર્વાદોને માટે, મંડળીને આપેલા સેવકોને માટે, અને એ સાથે કૃપાના વિવિધ સાધનો તેમજ મહિમાને માટે તમે તમારી કૃપા અમારા પર થવા દીધી છે. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. અમે તમારો આભાર માનીએ છીએ તમારા વચનોને માટે કે જેની મારફતે તમે અમારી સાથે વાતચીત કરો છો, વ્યવહાર કરો છો, અમને તમે દંડોળો છો, અમને સહાય કરો છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. વિશેષ પિતા અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પૃથ્વી પર આવેલા એ તમારી સાથેનો સંબંધ અને સાથે સગાવાલા મિત્રો મંડળની ભેટ તમે અમને આપી છે. અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમારી ગુજરાત ડાયોસિસને માટે, અમારા માનવંત બિશપ સાહેબને માટે, એક્ઝિક્યુટિવ કમિટી સાથે અલગ અલગ સ્ટેન્ડિંગ કમિટીઓ અને એ અલગ અલગ સ્ટેન્ડિંગ કમિટીઓ અને સાથે ડાયોસિસની મારફતે ચાલતા સેવા કાર્યને માટે, અને વિશેષ પિતા સુવાર્તા પ્રચારના કાર્યમાં અમારી ડાયોસિસનો તમે ઉપયોગ કરો છો, સેવકોનો ઉપયોગ કરો છો. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સાથે પિતા અમને તમે તમારી કૃપા રોજ રોજ પૂરી પાડો છો, સહાય કરો છો. જીવન જરૂરિયાતની, પ્રાથમિક જરૂરિયાતની દરેક વસ્તુ તમારા સમયમાં અને યોજનામાં અમને પૂરી પાડો છો. અમે તમારો આભાર માનીએ છીએ પિતા. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા ગુણગાન કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ 2024ના વર્ષને માટે. 2024ના વર્ષનો પ્રથમ રવિવાર તમે અમને આપ્યો છે અને પિતા એ રવિવારે અમે આ રીતે ઓનલાઈન વર્શિપમાં જોડાઈ શક્યા. અમે તમારો આભાર માનીએ છીએ. ઓફલાઈન ચાલતી એ વર્શિપોને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને સહાય પણ માંગીએ છીએ કે પિતા તમે આ વર્ષમાં અમારા માટે રાખેલા ઈરાદાની યોજનાઓ તમારા સમયમાં, તમારી યોજનામાં, તમારી ઈચ્છા પ્રમાણે તમે અમારા જીવનમાં થવા દો છો. માટે કરીને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કારણ કે અમે ખોવાયેલા હતા પિતા. અમે એ પાપરૂપી કાદવમાં અમારા પગલાં ખૂંપાયેલા હતા પિતા. અમે અધર્મી હતા, અમે તમારા શત્રુ હતા પિતા. અમે નાશને માટે નિર્મિત થયેલા હતા, પરંતુ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલીને તમે ઉદ્ધારની યોજનામાં અમને સામેલ કર્યા. અમને એ અનંત જીવનની ખાતરી તમે આપી. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. તમે જ્યારે અમે એ પ્રજાપણાના હક વગરના હતા, અમે રાજા વગરના હતા, ઈશ્વર વગરના હતા, ત્યારે પિતા તમે અમને તમારા ખાસ લોક તરીકે, તમે યાજકો તરીકે, પવિત્ર પ્રજા તરીકે તમે અમને પસંદ કર્યા છે. એ મહાન મોટા વારસાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. એક તરફ તમારા આશીર્વાદો અને બીજી તરફ જ્યારે અમારું જીવન અમે જોઈએ છે ત્યારે અમે કમતી માલુમ પડ્યા છે. સતત અમે તમારા વિરુદ્ધ બોન્ડ પોકાર્યું છે પિતા. અમે તમારી આજ્ઞાઓ સ્થાપી છે. અમે સારું કરી શક્યા હોત, પરંતુ અમે પિતા જે કરી શક્યા હોત ના કરીને અમે તમારી વિરુદ્ધ અને સાથે અમારા સાથી બંધુઓ વિરુદ્ધ પિતા અમે પાપ કર્યું છે. અમે ગુંડાઈઓ આચરી છે પિતા. અમે નિષ્ફળ ગયા છે. ત્યારે આ વર્ષના શરૂઆતના પ્રથમ રવિવારે અમે સહાય માંગીએ છીએ પિતા. તમે ફરીથી તમારી સાથે અમને પુનઃ સ્થાપિત કરો પિતા. તમે અમને નવું હૃદય આપો, તમે અમને નવા બનાવો, નવું ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ તમે અમને બનાવો અને પિતા નવેસરથી તમારા મહિમાના પાત્રો તરીકે તમે અમારો ઉપયોગ કરવાનું ચાલુ રાખો. અમારી પ્રાર્થના છે. આ અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી અમે માંગીએ છીએ. આમેન. આવો આપણે સ્તુતિ આરાધનાના ગીતોમાં જોડાઈશું અને ગીતોમાં જોડાઈએ. जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की. हमको बचाने आया जगत में, उसकी स्तुति करो. आहा हा 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 हालेलुया. ओ हो होशना
ला 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 हालेलुया आमीन। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होसाना, ला 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 हालेलुया आमीन। खून की धारा बहती सुली से, जिसमें धुले सब पाप। धो लो अब तुम अपने हृदय को, उसमें रहे नादाग। खून की धारा बहती सुली से, जिसमें धुले सब पाप। धो लो अब तुम अपने हृदय को, उसमें रहे नादाग। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 हालेलुया आमीन। वापस आता मेरा प्रभु जी, ले जाएगा साथ। आशा मेरी अब तो यही है, चलो तुम मेरे साथ। वापस आता मेरा प्रभु जी, ले जाएगा साथ। आशा मेरी अब तो यही है, चलो तुम मेरे साथ। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 हालेलुया आमीन। हर दम होंगे साथ यीशु के, खुशी और शांति आराम। आएगा वो लेने तुम्हें भी, रहना तुम भी तैयार। हर दम होंगे साथ यीशु के, खुशी और शांति आराम। आएगा वो लेने तुम्हें भी, रहना तुम भी तैयार। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया,
લા 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 લા. હાલેલુયા આમીન. મને વાલો લાગે બીજા સો કરતા, જે ખીણોની ગુંચડી પ્રભાતો તારો છે. મને વાલો લાગે બીજા સો કરતા, જે ખીણોની ગુંચડી પ્રભાતો તારો છે. મને વાલો લાગે બીજા સો કરતા. મારું મન સંકટમાં રાખે છે, એ છે મુજ પર નાખો સૌ ચિંતા. જે ખીણોની ગુંચડી પ્રભાતનો તારો છે, મને વાલો લાગે બીજા સૌ કરતા. જે ખીણોની ગુંચડી પ્રભાતનો તારો છે, મને વાલો લાગે બીજા સૌ કરતા. પરીક્ષણની સમયે મારો છે કિલ્લો, દુઃખ મારું તેણે લીધું, નિવેઠ્યો છે કલેશ. પરીક્ષણની સમયે મારો છે કિલ્લો, સૌ મૂર્તિઓ વિશે અને હાલ સાફ રાખે મારું દિલ. સંસાર મને મૂકે ને શેતાન કરે છું, પણ ત્યાગીશ નહીં મારો તારણહાર. જે ખીણોની ગુંચડી પ્રભાતનો તારો છે, મને વાલો લાગે બીજા સૌ કરતા. જે ખીણોની ગુંચડી પ્રભાતનો તારો છે, મને વાલો લાગે બીજા સૌ કરતા. લા 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 લા. સારું, ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. અને ઈશ્વરના વચનો વાંચીએ સાંભળીએ એના પહેલાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ હાથમાં ઊંચું કરતા સ્તોત્રમાં આપણે જોડાઈશું. બાઇબલ મારો આધાર છે. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ
બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ. બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. માર્ક 10:46-52. અને તેઓ યરીખોમાં આવે છે, અને યરીખોમાંથી તે તથા તેના શિષ્યો તથા ઘણા લોક નીકળતા હતા. ત્યારે તિમાઈનો દીકરો બારતિમાઈ, જે આંધળો ભિખારી હતો, તે માર્ગની કોરે બેઠો હતો. અને એ ઈસુ નાઝારી છે એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. અને ઘણાએ તેને ધમકાવ્યો કે ચૂપ રહે, પણ તેણે વધતી બૂમ પાડી કે, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. અને ઈસુએ ઊભા રહીને કહ્યું કે તેને બોલાવો. અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે કે હિંમત રાખ, ઊઠ, તે તને બોલાવે છે. અને તે પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો ને ઈસુની પાસે આવ્યો. અને ઈસુએ તેને કહ્યું કે હું તારે સારું શું કરું, એ વિશે તારી શી ઈચ્છા છે? આંધળાએ તેને કહ્યું કે સ્વામી, હું દેખતો થાઉં. અને ઈસુએ તેને કહ્યું કે જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે દેખતો થયો ને માર્ગમાં ઈસુની પાછળ ગયો. આમીન. આવો આપણા વિશ્વાસની જાહેરમાં મોટેથી કબૂલાત કરતા પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે સાથે જ આ કબૂલાત કરીશું. સર્વસત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદર જન્મ્યો, પોન્તિસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રુસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોએરામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમત ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોએલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વમાં હું માનું છું. આમેન. સારું, આપણે ફરી એક ગીતમાં જોડાઈએ. शुभ आशीष दे तू, गौतम सारे सर जन हार.
પામે અજવાળું સૌ પામે તે જોવા જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાન સર્વજનોમાં ગીત ગવાય આવો ઈસુના જયકાર સુખદ સરસ શુભ આશીષ દે તું નવતમ સાલે સરજનહાર જોવા જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાન નવીન વર્ષ બેઠું છે આજે પ્રથમ દિવસનો પ્રગટ્યો ભાન જોવા જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાન જોવા જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાન. આ સમયે આપણે મંડળીની જાહેર ખબરોમાં જઈશું અને માન્ય બિશપ સાહેબ ધી રાઇટ રેવ બિશપ સિલ્વાસ એસ ક્રિશન સાહેબ આપણને જાહેર ખબરોમાં દોરશે. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો નવા વર્ષ એટલે કે સને 2024ના વર્ષના પ્રથમ રવિ દિનની ભજન સેવાની અંદર સીએનઆઈ ગુજરાત ડાયસિસ દ્વારા ચાલતી ઓનલાઈન મિનિસ્ટ્રીમાં આપ સર્વનો આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. નવીન વર્ષ આપ સર્વના માટે આનંદ અને આશીર્વાદ લાવનારું વર્ષ બની જાય. ઈશ્વરની સાનિધ્ય અને સમીપતામાં રહેવાનું, જીવવાનું, ચાલવાનું અને ઈશ્વરના મહિમાના અર્થે ઈશ્વર તરફ લક્ષ્ય રાખીને જીવનમાં આગળ વધવાનું વર્ષ બની જાય એ મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. જણાવતા આનંદ થાય છે કે સીએનઆઈ ગુજરાત ડાયસિસ દ્વારા ફરી એકવાર નવા વર્ષના મુદ્રાલેખને પસંદ કરવામાં આવ્યો. હિબ્રુઓનો પત્ર તેનો 12મો અધ્યાય અને તેની બીજી કલમના આધારે કે ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. અને મારી પાળક સાહેબો અને વિવિધ અંગોની અંદર સેવા આપી રહેલા તમામ સેવકો સેવિકાઓને વિનંતી છે કે તમે નવા વર્ષની તમામ પ્રવૃત્તિઓમાં આ ટોપિકને કન્સિડર કરીને તમે વિવિધ સેવા પ્રવૃત્તિમાં સમાજને આગેવાની આપશો, વચનની સેવાઓ આપશો, હિંમત આપશો, ઉત્તેજન આપશો અને ઈસુની તરફ ફોકસ કરવાના માટે તમે સમાજને આગેવાની આપો એવી મારી પ્રાર્થના અને વિનંતી છે. જેઓ માંદા છે, બેવશ છે, અઘરી તોફાની પળોનો સામનો કરી રહ્યા છે, જેઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે, જેઓ બેવશ થયા છે, બેહાલ થયા છે, અંધાપાનો અનુભવ કરી રહ્યા છે, એવા તમામ લોકોને માટે તમે ખાસ પ્રાર્થના કરજો. અને ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ ધ ઇન્ડિયા પ્રાર્થનાની મિનિસ્ટ્રીને વધારે વેગવંતી અને વધારે મજબૂત બનાવવાની સમજણ સાથે તમે ખાસ પ્રાર્થનામાં એકબીજાને યાદ રાખશો એવી અપીલ પણ કરી રહ્યો છે. જેઓ ગુજરાતમાં વસે છે, ગુજરાતની બહાર છે, જેઓ પરદેશની અંદર વસે છે, અલગ અલગ દેશોમાં વસે છે, ઓનલાઈન સર્વિસમાં જોડાયા છે, આપ સર્વને પણ આપની અપીલ છે કે અમારા માટે પ્રાર્થના કરજો. અમે પણ તમારા માટે પ્રાર્થના કરીશું. Let us build one another in and through the ministry of prayer. પ્રાર્થનાની મિનિસ્ટ્રી દ્વારા આપણે એકબીજાને બાંધીએ, બળ આપીએ, હિંમત આપીએ, ઉત્તેજન આપીએ અને આગળ લઈ જઈએ. નવા વર્ષની શરૂઆત જ છે ને ઘણા બધા પ્રોગ્રામો શરૂ થશે. નવા વર્ષની સન્ડે સ્કૂલનો નવું એકેડેમિક યર શરૂ થશે. નવા પુસ્તકો બહુ ટૂંક સમયમાં આવી જશે, એ પણ અમે આપની સમક્ષ આપીશું. પરંતુ નવી બધી જ સેવાઓને પ્રભુ બહુ જ આશીર્વાદિત કરે અને 2024નું વર્ષ આપના માટે અનેકવિધ આશીર્વાદો લાવનારું વર્ષ બની જાય એ મારી પ્રાર્થના. વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળીના જીવનમાં, જાહેર જીવનમાં, સંબંધોમાં, સેવાઓમાં, જવાબદારીઓમાં, બિઝનેસમાં પ્રભુ તમને અને મને સહાય તથા મદદ કરે એવી મારી પ્રાર્થના છે. પ્રભુ બહુ જ આશીર્વાદો આપે. અમારા માટે ખાસ પ્રાર્થના કરશો. ગુજરાત ડાયસની વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે ખાસ પ્રાર્થના કરશો એવી અપીલ પણ આ સમયે હું કરવા જઈ રહ્યો છું. જણાવતા આનંદ થાય છે કે સીએનઆઈ જબલપુર ડાયસિસ ના બિશપ સાહેબ અને જબલપુર ડાયસિસના તમામ પાળક સાહેબો ગુજરાત ડાયસિસની અંદર 3 દિવસની રિટ્રીટને માટે આવી રહ્યા છે અને એમના માટે તમે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી છે. ઇટ ઇઝ અ પ્રિવિલેજ ફોર ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સીએનઆઈ ગુજરાત ડાયસિસ. ઇતિહાસમાં અગાઉ ના બન્યું હોય એવો આશીર્વાદ પ્રભુ આપણને આપવા જઈ રહ્યા છે. સીએનઆઈ જબલપુર ડાયસિસના તમામ પાળક સાહેબો બિશપ સાહેબની સાથે રહીને ગુજરાત ડાયસિસના નેતૃત્વ હેઠળ તેઓ 3 દિવસની પાસ્ટરલ કોન્ફરન્સની અંદર ભાગ લેવાના માટે
આવી રહ્યા છે. એના માટે તમે ખાસ પ્રાર્થના કરશો, અમારા માટે પણ પ્રાર્થના કરશો, અમારી ઓનલાઈન મિનિસ્ટ્રીને માટે પ્રાર્થના કરશો, ડાયોસિસના સ્ટાફને માટે પ્રાર્થના કરશો, બિશપ પરિવારને માટે, તમામ ધર્મ સેવકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી, સર્વ કોઈને માટે તમે પ્રાર્થના કરશો એ પણ વિનંતી. સો થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારી પ્રાર્થનાનો જવાબ આપનાર અને અમારા વિશ્વાસમાં વધારો કરનાર અને અમારી પ્રાર્થનાની અપેક્ષા રાખનાર અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આ સમયે અમે જેવા છીએ તેવા તમારી પાસે આવીએ છીએ. અમારા પાપોની ફરી એક વખત કબૂલાત કરતા અમે આજીજીને કાલાવાલા કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના તમે સાંભળો, અમારી પ્રાર્થનાનો તમે જવાબ આપો. વિશ્વની સાર્વત્રિક મંડળીને માટે અને વિશેષ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને માટે અમે તમારી પાસે સહાય માંગીએ છીએ. પિતા, અમારા CNI સિનડના મોડરેટર, ડેપ્યુટી મોડરેટર, જનરલ સેક્રેટરી અને સાથે અધિકારીગણને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા ડાયોસિસોના બિશપ સાહેબોને માટે, એમની અલગ અલગ સ્ટેન્ડિંગ કમિટીઓને માટે અને પિતા સાથે મંડળીઓ મારફતે ચાલતી સેવાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. દરેકને સેવાનો આશીર્વાદ તમે આપો. સાથે વિશ્વભરમાં અને ભારતભરમાં જે સેવકો તમારી સેવાઓ કરે છે, ધર્મ સેવકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે મંડળીની સેવામાં જે લે લીડરો જોડાયેલા છે એ દરેકને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક વ્યક્તિને સેવાનો વળતો બદલોનો આશીર્વાદ તમે તમારા સ્વર્ગીય ભંડારોમાંથી આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેબિનેટના મંત્રીઓ, રાજ્યના ગવર્નરો, મુખ્ય પ્રધાનો, સાથે એમના અધિકાર નીચે જે આગેવાનો સેવાઓ આપે છે એ સર્વને તમે આશીર્વાદ આપો. એ પ્રભુ પરમેશ્વર દેશ પરદેશમાં જેઓ ખ્રિસ્ત વગરના હશે, જેઓ તમારામાં ઉમેરાય અને માટે સુવાર્તાના કાર્યને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. સુવાર્તાના કાર્યમાં જોડાયેલા દરેક સેવકોને તમે આશીર્વાદ આપો. સુવાર્તામાં રૂકાવટ લાવનારી દરેક બાબતોને તમે દૂર કરો અને પિતા સમસ્ત દુનિયા સુલેહ શાંતિનો સતત પ્રચાર થાય, સુલેહ શાંતિ પ્રવર્તે માટે અમે તમને વિશેષ પ્રાર્થના કરીએ છીએ. પિતા, તમે સહાય કરો. પિતા, અમારા દેશમાં અને વિશ્વમાં જ્ઞાતિ જાતિના ભેદભાવો, એકબીજા પ્રત્યેનો જે દ્વેષભાવ એ સર્વતજીને બધા જ માણસો ખરા બંધુ પ્રેમથી એકબીજા સાથે સહવાસ રાખી જીવન જીવે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. વિશેષ પિતા, અમારા દેશને માટે, દેશના આંતરિક અને બાહ્ય પડકારોને માટે અમે તમારી પાસે સહાય માંગીએ છીએ. પિતા, આંતરિક અને બાહ્ય પડકારો દૂર થાય, દેશ સતત પિતા તમારા પ્રેમમાં, શાંતિમાં સતત વૃદ્ધિ પામતો રહે અને દેશની જે વિશેષ લાક્ષણિકતાઓ છે, વિવિધતામાં એકતા એ સતત જળવાયેલી રહે માટે કરીને અમારા આગેવાનોને તમારી કૃપા આપજો. જેઓ આ દિવસોમાં અસત અને દુકાળનો ભોગ બનેલા છે એમનું તમે જતન કરો. જેઓ પાપમય અને બેજવાબદાર પણ પૂર્ણ જીવન ગુજારે છે એવોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પિતા, તમે એમને સહાય કરો. વિશેષ પિતા, જેઓ બીમારીથી પીડિત છે તેઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓ મરણ પથારીએ પડેલા છે એમના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓએ આ દિવસોમાં વિશ્રાંતિ પામ્યા છે એમના માટે અમે આભાર માનીએ છીએ અને એવા પરિવારો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ઈસુ ખ્રિસ્તમાં ફરીથી મળવાની આશા, ધન્ય આશા તમે તેઓને આપજો, અમારી પ્રાર્થના છે. વિશેષ પિતા, અમારી ગુજરાત ડાયોસિસને માટે અમે આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ. અમારા માન્ય બિશપ સાહેબને વિશેષ તમારી કૃપા આપજો. એક્ઝિક્યુટિવ કમિટી સાથે પિતા અલગ અલગ સ્ટેન્ડિંગ કમિટીઓ અને કમિટીમાં આગેવાની આપનાર તમારા સેવકો અને એથી વિશેષ પિતા ગુજરાત ડાયોસિસના બધા ધર્મ સેવકોને માટે, બાળકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી મિત્રો, એમની દરેકની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. અને સાથે પિતા, જે અલગ અલગ સ્ટેન્ડિંગ કમિટીઓની આગેવાની લઈને સેવાઓ કરે છે એમની સેવાઓ મારફતે પિતા અમારી ગુજરાત ડાયોસિસ સતત વૃદ્ધિ પામે, આશીર્વાદિત થાય એવી કૃપા તમે થવા દેજો, અમારી પ્રાર્થના છે. સાથે પિતા, અમને ગુજરાતભરમાં મોટો વિશ્વાસી સમુદાય આપ્યો છે. એ સમુદાયને માટે અમે તમારો આભાર માનીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. એ વિશ્વાસી સમુદાયને વિશેષ તમારી કૃપા આપજો, સંભાળજો, સહાય કરજો. તમારા તરફથી મળતા પ્રત્યેક આશીર્વાદો તમારા સમયમાં અને યોજનામાં તમે દરેકના જીવનમાં આપજો, અમારી પ્રાર્થના છે.
પિતા તમે આપેલા આ 2024ના વર્ષને માટે ફરીથી તમારો આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. નવા વર્ષમાં નવી સ્થિરતા આપજો, નવું હૃદય તમે અમને આપજો, નવા માર્ગો તમે બતાવજો, નવા ધ્યેય અમે જે પિતા તમારી પાસે મૂક્યા હશે ધ્યેય હાંસિલ કરવામાં તમે તમારી કૃપા, તમારા આત્માની દોરવણી તમે અમને આપજો, અમારી પ્રાર્થના છે. પિતા અમે નવી રીતે નવી ચાલ ચાલીને તમને મળવા આ દિવસોમાં તૈયાર થઈએ એવું તમે થવા દેજો, અમારી પ્રાર્થના છે. પિતા તમે અમારી પ્રાર્થના સાંભળી છે. ધન્યવાદની સાથે માન મહિમા તમને આપતા પ્રાર્થનાના સાંભળનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી અમે માંગીએ છીએ. આમેન. સારું, આપણે સ્પેશિયલ ગીતમાં જોડાઈશું. નવીન વરસ આવ્યું છે પ્રભુને, આવીએ સૌ તારો આભાર. નવીન વરસ આવ્યું છે પ્રભુને, આવીએ સૌ તારો આભાર. ગત વર્ષે અમને સંભાળ્યા, ગત વર્ષે અમને સંભાળ્યા, કરીએ પ્રભુ તારો જયગાન. નવીન વર્ષ આવ્યું છે પ્રભુને, માનીએ સૌ તારો આભાર. કામ કર્યા તુજે અણગમતા, નવ કરીએ આ વર્ષે બાપ. કામ કર્યા તુજે અણગમતા, નવ કરીએ આ વર્ષે બાપ. જે જે જનના હૃદય દુખાવ્યા, માફી અપાવી હરજે બાર. નવીન વર્ષ આવ્યું છે પ્રભુને, માનીએ સૌ તારો આભાર. પ્રેમ દયાથી ને કરુણાથી આપ સૌને તું ભરજે બાપ. પ્રેમ દયાથી ને કરુણાથી આપ સૌને તું ભરજે બાપ. જગમાંથી સિદ્ધની સુવાર્તા સૌના જીવનમાંથી નિદાન. નવીન વર્ષ આવ્યું છે પ્રભુને, માનીએ સૌ તારો આભાર. નવલા વર્ષે સંકલ્પો નવ, આજે અમે સૌ કરીએ બાપ. નવલા
ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીનગરોના નામમાં આપ સર્વનો નવા વર્ષ એટલે કે 2024ના નવા વર્ષના રવિદિને ફરી એકવાર ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનો આભાર માનવાને માટે ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આપ સર્વનો હું આવકાર કરું છું, ઈશ્વરનો આભાર માનું છું. સમસ્ત 2023ના વર્ષ દરમિયાન પ્રભુએ આપણે જીવનની અંદર અંગત રસ લીધો, આપણને પર તેની કૃપા જાહેર કરી, સહાય તથા મદદ કરી, સામર્થ્ય શક્તિ આપ્યા અને નાતાલ તથા નવા વર્ષના પર્વની ઉજવણીનો મહા આનંદ અને આશીર્વાદ પ્રભુએ આપણને સર્વને આપ્યો. તેને માટે હું ઈશ્વરનો આભાર માનું છું. મારું ખાતરીપૂર્વકનું માનવું છે કે નાતાલ પર્વ આપ સર્વ માટે આનંદ અને આશીષ લાવનારું પર્વ બની ગયું હશે. એ કેરોલ સિંગિંગની વાત હોઈ શકે, એ ઘરને શણગારવાની વાત હોઈ શકે, એ નાસ્તા બનાવવાની વાત હોઈ શકે, ફેમિલી ગેટ ટુગેધરની વાત હોઈ શકે, મંડળીના કાર્યક્રમોની વાત હોઈ શકે, સાંસ્કૃતિક કાર્યક્રમની વાત હોઈ શકે, મંડળીના પ્રીતિભોજનની વાત હોઈ શકે અને એ ઉપરાંત નાતાલ અને નવા વર્ષના પર્વની ઉજવણીની વાત હોઈ શકે. એ દુઃખી, બેવસ, લાચાર લોકોને સહાય કરવાનું એ વાત હોઈ શકે. સો નંબર ઓફ વેઝ વી હેવ સેલિબ્રેટેડ ધ ક્રિસમસ અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને ઈશ્વરે તેની કૃપામાં અને તેની ઈચ્છામાં અને તેની યોજનામાં અને તેની વ્યવસ્થામાં મને તમને એક નવા વર્ષની ભેટ આપી, એટલે કે વર્ષ 2024. અને એમાં અત્યાર સુધીના આ 6 દિવસો પસાર થયા અને આજે 7મી તારીખે જ્યારે પ્રથમ રવિદિને ઈશ્વરનું ભજન કરવા માટે એકત્ર થયા છે ત્યારે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સીએનઆઈ ગુજરાત ડાયસિસ દ્વારા સને 2024ના સંદર્ભમાં એક ખાસ થીમ નક્કી કરવામાં આવ્યો છે અને તે તો છે ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. હિબ્રોનો પત્ર 12મો અધ્યાયને બીજી કલમને આધારે આ થીમ પસંદ કરવામાં આવ્યો. તેને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ અને જે અન્ડરસ્ટેન્ડિંગ, જે વિચાર અમારી પાસે હતો તે એ કે લક્ષ્યાંક અને ધ્યેય માનવી જીવનમાં કે કોઈ પણ ક્ષેત્રની અંદર ખૂબ જ મહત્ત્વના છે. લક્ષ્યાંકો હોય તો તમને દિશા મળશે, ધ્યેય હશે તો તમને દિશા મળશે અને દિશા હશે તો એ દિશાની અંદર આગળ વધવાના માટે કમિટમેન્ટ સાથે, મહેનત સાથે તમે પ્રયત્ન કરી શકશો. પણ જો ધ્યેય જ નહીં હોય, લક્ષ્યાંક જ નહીં હોય તો દિશાવિહીન, દિશા વિહોણા હું અને તમે બની શકીએ તેમ છે. અને દિશાવિહીન અને દિશા વિહોણા પાત્રો એ જીવનની દોડને જુદી રીતે, જુદા અંદાજમાં ખર્ચી નાખે છે, વેડફી નાખે છે અને ખરાબ કરી નાખે છે. પણ સને 2024નું વર્ષ આપણા બધાને માટે એ દિશા સાથે, એ ધ્યેય સાથે, એ લક્ષ્યાંક સાથે, એ સમજણ સાથે કે લક્ષ્ય રાખીએ, લક્ષ્ય. અને તે લક્ષ્યમાં ઈસુને સેન્ટર પોઈન્ટ પર રાખવામાં આવ્યો અને ઈસુની તરફ લક્ષ્ય રાખવાનો નિર્ણય હિબ્રોના પત્રના 12મા અધ્યાયના બીજા વચનના પહેલા ભાગમાંથી પસંદ કરવામાં આવ્યો. અને એ વર્ષ દરમિયાન આપણે એ સંદર્ભમાં ઘણી બધી બાબતો આપણે જોવા માંગીએ છીએ. લક્ષ્યાંકની વાત આવે છે, ઈસુની વાત આવે છે, ઈસુની તરફની વાત આવે છે. એટલે ધેર આર સો મેની થિંગ્સ, ઘણા બધા વિચારોનો સરવાળો એટલે આ થીમ, એટલે કે ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. અને ડેટ ઇઝ ફોર યુ એન્ડ મી ઓલ. અને 2024ના લક્ષ્યાંકને અને ધ્યેયને આપની સમક્ષ પ્રસ્તુત કર્યો છે ત્યારે એને જ ફોકસ કરીને જે શાસ્ત્ર વાંચન પાઠ વાંચવામાં આવ્યો, માર્કની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય 46મા વચનથી 52મા વચન સુધી. અને એમાં એક આજે એવા પાત્રને હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું કે જે વેલ નોન છે, વેરી ફેમિલિયર છે, કદાચ આપને પણ હૈયે ને હોઠે હશે, પણ બહુ અદ્ભુત અને અજાયબ જેવું શિક્ષણ મને તમને એમાંથી મળી શકે તેમ છે. નવા વર્ષની શરૂઆતે આ શિક્ષણ, આ સમજણ, આ સંસ્કૃતિ અને આ સંદર્શન સાથે આવો આપણે આગળ વધીએ એ માટે આ પાત્રની પસંદગી કરવામાં આવી છે. પહેલો પોઈન્ટ આજે સિરીઝમાં હું આપની સમક્ષ આ પેસેજને પ્રસ્તુત કરવાનો છે. ને એમાં ઈસુની તરફ લક્ષ્યની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઈસુ હોય અને ઈસુની આજુબાજુના પાત્રો હોય. ઓકે, તો આ એમાંનું પહેલું પાત્ર છે. ઈસુ છે પિક્ચરમાં અને ઈસુની આજુબાજુનું પાત્ર. ઓકે, અને તેથી કરીને આજે જે બાબતો જોવાના છે એમાંનો જે પાર્ટમાં લેવાનો છે, સિરીઝમાં લેવાનો છે, એટલે તમે એ સિરીઝને તમે સાંભળજો. અને જે ઓર્ડિનરી વ્યક્તિનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એના શિષ્યોને એ 3 વખત
આગાહી આપે છે કે હવે મારું મૃત્યુ નજીક છે. માર્કની લખેલી સુવાર્તાના 10મા અધ્યાયની 32મી કલમની અંદર તમે આગળ વાંચશો તો ઈસુ 3જી વાર પોતાના મૃત્યુની આગાહી કરે છે. પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત આગાહી કરે છે કે ભાઈ આઈ હેવ ટુ ગો. અને હવે મૃત્યુની આગાહી કરે છે ને પછી એ આગાહી કર્યા પછી પોતાની મુસાફરીમાં આગળ વધે છે. અને બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે યરુખોથી હવે તે આગળ નીકળતો હતો. યરુખોથી હવે યરુસાલેમ તરફ આગળ વધી રહ્યો છે. કારણ કે યરુસાલેમની અંદર વિજયવંત પ્રવેશ, યરુસાલેમની અંદર એ ગેથસેમાની વાડીમાં એની ધરપકડ, એ પછી એના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો, પછી એના પર એને વધસ્તંભે ચડાવવાની વાત આવી, પછી એ મરણ પામે છે. આ બધી સિક્વન્સ પછી શરૂ થાય છે. અને એ યરુસાલેમની અંદર પ્રવેશ કરે તે પહેલાં એ છેલ્લી જે ઘટના અને છેલ્લો જે પ્રસંગ જ્યાં નોંધવામાં આવ્યો છે બાઇબલમાં તે તો યરુખો શહેરમાં છે. લખ્યું છે તે પ્રમાણે કે તેઓ યરુખોમાં આવે છે અને યરુખોમાંથી તે તથા તેના શિષ્યો તથા ઘણા લોકો નીકળતા હતા. ત્યારે રસ્તામાં માર્ગની કોરે એક વ્યક્તિ મળે છે. એક વ્યક્તિ બેઠો હતો, એની નોંધ બાઇબલમાં કરવામાં આવી છે. ઈસુ, સાંભળજો મારી હતો, યરુખોમાંથી યરુસાલેમ તરફ મુસાફરીમાં આગળ વધી રહ્યો છે. એણે મૃત્યુની જાહેરાત ઓલરેડી કરી દીધેલી. હવે એને પરિપૂર્ણ કરવાના સંદર્ભમાં હવે યરુસાલેમમાં વિજયવંત પ્રવેશની જે સિક્વન્સ શરૂ થાય છે એ મુસાફરીમાં આગળ વધે છે. પણ એ મુસાફરી વખતે એ યરુખોમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે માર્ગમાં એક વ્યક્તિ બેઠી છે. એની નોંધ, એનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે, વ્યક્તિનું વર્ણન. એન્ડ ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બાઇબલના વચનોની આ જ ઉત્તમતા છે, ઉત્કૃષ્ટતા છે, અજોડતા છે અને અવર્ણનીયપણું છે કે પાત્રોની નોંધ કરવામાં આવી છે. અહીંયા લખ્યું છે કે યરુખોમાંથી જે પસાર થતા ત્યારે ઈસુ હતા, એના શિષ્યો હતા અને ઘણા લોકો હતા. હવે આ ટોળામાં તમારી નોંધ લે કે ના લે, શું ફેર પડવાનો? પણ અહીંયા બાઇબલમાં જે સિરીઝ હું આજે આજથી શરૂ કરું છું તેમાં એ પાત્રની નોંધ લેવામાં આવી, વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ વ્યક્તિના વર્ણનની નોંધ બાઇબલમાં જે આપવામાં આવી છે એ હચમચાવી નાખે એવી છે. અને તેથી કરીને આજે જીવનની મુસાફરીના નવા વર્ષના આ પ્રથમ રવિદિને જ્યારે અત્યારે આપણે ફરી એકવાર ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર એકત્રિતને ઉપસ્થિત થયા છે ત્યારે બસ વ્યક્તિના વર્ણન અને વ્યક્તિની નોંધ થાય એ બહુ જરૂરી છે. હું અને તમે ક્યાં છે એની આજે આપણે આત્મતપાસ કરીએ એ બહુ જરૂરી છે. અને વોટ ઇઝ ધ સ્ટેટસ, વોટ ઇઝ ધ પોઝિશન, વેર આર વી એક્ઝેક્ટલી ટુડે એઝ વી સ્ટાર્ટ ધ ન્યૂ યર. અને આજે એ માહિતીને સમજણ લઈને આપની સમક્ષ આવી રહ્યો છે. જે નોંધ લેવામાં આવી, જે પાત્રનું વર્ણન કરવામાં આવ્યું એનું નામ છે બર્તિમાય. પછી એ બર્તિમાય વિશે ડિટેલમાં નોંધ કરવામાં આવી. લખ્યું છે તે પ્રમાણે કે બર્તિમાય એ તિમાઈનો દીકરો હતો. એટલે એના ફાધરની પણ નોંધ કરવામાં આવી. એનો અર્થ કે 2 જનરેશનની નોંધ કરવામાં આવી, 2 પેઢીની નોંધ કરવામાં આવી, 2 પેઢીનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આજે મારો પહેલો ટોપિક છે તે વર્ણન. વર્ણન વ્યક્તિનું બહુ મહત્ત્વનું છે સાહેબ. એ વર્ણન વ્યક્તિનું જ્યારે કરવામાં આવે ત્યારે એની પરિસ્થિતિ, એના સંદર્ભ, એના સંજોગો, એના પ્રશ્નો, એના પડકારો, એની પરિસ્થિતિ, આ બધી બાબતો એમાં સમાઈ જાય. ત્યારે વ્યક્તિ ક્યાં છે ને કઈ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યો છે એનું આબેહૂબ ચિત્ર તમને મળશે. અને આજે જે વ્યક્તિનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે માર્કની સુવાર્તાના 10મા અધ્યાયના 46મા વચનથી 52મા વચનની અંદર, એનું નામ છે બર્તિમાય, કે જેના બાપાનું નામ હતું તિમાય. એટલે કે વેલ રેકગ્નાઇઝ ફેમિલી જેને કહેવાય, કે જેમાં ફાધરની ઓળખ આપવામાં આવી છે. એટલે ફાધરનું નામ પણ લખવામાં આવ્યું છે. એનો અર્થ એ કે એ આમ જનતાની નોંધ લેવાની હોય તો કોઈ વ્યક્તિનું વર્ણન કરે, નામ લે, પણ એના બાપાનું નામ, ઇટ મીન્સ કે લિંકમાં છે કે આ
તિમાઈનો દીકરો બર્તિમાઈ છે. એટલે ડેફિનેટલી એક ચોક્કસ વ્યક્તિની અને કુટુંબની નોંધ અહીંયા લેવામાં આવી છે, વર્ણન કરવામાં આવ્યું છે, અને એ આજે આપણા બધાના માટે પડકારનું કારણ બની શકશે. અને આ જે બાર્તિમાઈનું જે નોંધ લેવામાં આવી છે, જે વર્ણન કરવામાં આવ્યું છે, એના વિશે એવું લખ્યું છે કે એ આંધળો હતો, અને એવું લખ્યું છે કે તે ભિખારી હતો, અને પછી એવું લખ્યું છે કે તે માર્ગની કોરે બેઠો હતો. 3 બાબતો એના વ્યક્તિના વર્ણનમાં, 3 બાબતો આજે હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. માર્ગની કોરે બેઠો છે. 3 પાસાનું વર્ણન બાર્તિમાઈના સંદર્ભમાં અહીંયા કરવામાં આવ્યું છે, અને એને બેઝ બનાવીને આજે નવા વર્ષની શરૂઆતે આવો આપણા વર્ણનની પણ આપણે એક ઝાંખી કરી લઈએ. વેર આર વી? હું અને તમે ક્યાં બેઠા છીએ? હું અને તમે ક્યાં બેઠા છે? કેવી પરિસ્થિતિમાં બેઠા છે? કોની સાથે બેઠા છે? કેવી રીતે બેઠા છે? શા માટે બેઠા છે? બસ આવા વેધક સવાલો આજે આપણે નવા વર્ષના પ્રથમ રવિ દિને પૂછવા માંગીએ છીએ બર્તિમાઈના જીવનના મારફતે. કારણ કે આ ટેક્સ્ટની અંદર વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે, વિગતવાર માહિતી આપવામાં આવી છે કે આ જે તિમાઈનો જે દીકરો છે, જેનું નામ બર્તિમાઈ છે, તે આંધળો છે, બ્લાઇન્ડ. બ્લાઇન્ડનેસ અથવા તો અંધાપો માનવીના જીવનને હચમચાવી નાખે છે, હચમચાવી નાખે છે. મને યાદ છે કે એક જમાનો હતો કે જ્યારે મારે આ ચશ્મા નહોતા પહેરવા પડતા, પણ હવે હું ચશ્મા ના પહેરું ને તો વંચાય પણ નહીં. સમયની વાત છે, સમયની વાત છે. અમારા કુટુંબમાં એક પાત્ર છે કે જે બ્લાઇન્ડ છે. એકદમ તંદુરસ્ત વ્યક્તિ હતી, અને હૃષ્ટપુષ્ટ, ખાતો પીતો, આમ સારા ઘરનું પાત્રની વાત કરી રહ્યો છું. અને જીવનની કોઈ એક પળ એવી આવી કે જ્યાં આંખનું ઓપરેશન કરવાનું થયું, અને એ ઓપરેશન ફેલ ગયું. અથાગ પ્રયત્નો કર્યા, અને એ જે જોઈ શકતું હતું એ પાત્ર રાતોરાત પોતાની દ્રષ્ટિ ગુમાવી દે છે, અને હી ઇઝ નોટ એબલ ટુ સી નાઉ. અને વ્યક્તિના જીવનની અંદર ધીમે ધીમે અંધાપો ઘર કરી ગયો, અને અત્યારે રાજ કરે છે. જોઈ શકતી હતી તેવી વ્યક્તિની વાત કરું છું, અને એ વ્યક્તિ હજુ પણ હયાત છે. એ જોઈ શકતી હતી ત્યારે, અને હવે જોઈ નથી શકતી ત્યારે પણ એ કુટુંબના જે પાત્રએ એમની જે રીતે સંભાળ લીધી, જે રીતે કાળજી લીધી, અમેઝિંગ. કદાચ જોઈ શકતા હતા ત્યારે તો હાથ પકડવાની જરૂર નહોતી, પણ જ્યારે જોઈ શકતા નહોતા ત્યારે અલગ અલગ પછી ચર્ચમાં હોય કે કોઈ આત્મિક મિટિંગમાં હોય કે કોઈના કુટુંબની મુલાકાતે લેવાનું હોય, તો એમના પત્ની એમનો હાથ પકડીને એમને લઈ જતા હતા, અને કહે છે કે જોજો હો, અહીંયા પગથિયું છે, હવે પગથિયું ચડો, હા. એક પછી એક ઇન્સ્ટ્રક્શન આપીને એમને બેકબોન બની રહ્યા, એમનો સપોર્ટ બની રહ્યા. અને આજે જો કે એમણે પોતાની પત્ની તો ગુમાવી દીધી છે, પણ એ પોતે અત્યારે સાવ એકલા પડી ગયા. અંધાપો અને એકલતા ક્યાં જઈને અટકે કહો? મુશ્કેલ થઈ જશે. અંધાપો માણસને બેવસ બનાવી દે, આધારિત બનાવી દે, ડિપેન્ડન્ટ બનાવી દે, અહીંયા લાચાર પણ બનાવી દે સાહેબ. અને ઘણી બધી વખત એ અંધાપાનો દુરુપયોગ પણ કરી શકે. અંધાપાના કારણે બીજાઓ એનો દુરુપયોગ કરી શકે, અને અંધાપાના કારણે એટલી બધી મર્યાદાઓ આવી જાય કે નકારાત્મક વિચારો આવે,
વલણો આવે, વર્તણૂક આવે, વ્યવહારો આવી જાય અને જીવન જીવવાનો આનંદ જ ના રહે સાહેબ. અને આજે અમારા કુટુંબની એ પાત્ર જીવનની મુસાફરીની એ અંધાપાની અઘરી પળમાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા વર્ષોથી લગભગ 30 કરતાં વધારે વર્ષથી હું એ પાત્રને ઓળખું છું કે જેઓ અંધાપાની અઘરી દુનિયામાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. જોઈ શકતા હતા અને હવે નથી જોઈ શકતા. પણ એવા પણ બ્લાઇન્ડ લોકોને મેં જોયા છે કે જે જન્મથી બ્લાઇન્ડ હોય. એની તો બહુ કરુણ ગાથા હોય છે સાહેબ, બહુ મુશ્કેલી. અને આવી શારીરિક મર્યાદા સભર પાત્ર કેટલી હદે નિરાશ થાય, ડિસ્ટર્બ થાય, નાસીપાસ થઈ જાય, એનું વર્ણન કદાચ મારે તમને ના કરવાનું હોય. અંધાપો બહુ અઘરો અનુભવ છે. અંધાપો અઘરો અનુભવ છે. અને આ તિમાઈનો દીકરો જે બારતિમાય હતો એનું જે વર્ણન કરવામાં આવ્યું છે એમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે હી વોઝ એ બ્લાઇન્ડ મેન. બસ વ્યક્તિનું આ વર્ણન જ કંપારી લાવી દે, હચમચાવી નાખે સાહેબ. ખબર નહીં તમે તમારા જીવનમાં કોઈ બ્લાઇન્ડ વ્યક્તિને મળ્યા છે કે નહીં, મને નથી ખબર. કદી મળજો, એમની જોડે વાત કરજો, એમની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરજો. આમ રૂવાટા ઊભા થઈ જશે સાહેબ. ઘણા બ્લાઇન્ડ લોકોને મેં ગાતા સાંભળ્યા છે, ઘણા બ્લાઇન્ડ લોકોને મેં બોલતા સાંભળ્યા છે. આ અંધાપો અઘરો હોય છે, અંધકારની દુનિયા તરફ લઈ જાય છે. આ તો ફિઝિકલ અંધાપાની વાત આવી. હવે જ્યારે વર્ણન જ કરવા બેઠા છે, જો આપણે આત્મિક રીતે પણ તપાસ કરીએ તો અસ્થાને નહીં કહેવાય. શારીરિક અંધાપો એ અંધાપાના પ્રકારો છે એની વાત કરી રહ્યો છું. ઓકે, એવી જ રીતે આત્મિક અંધાપો પણ છે કે બધું જ સમજણ હોવા છતાં, એ પ્રભુના વચનોની ડિઝાઇન હોવા છતાં પણ એને નજરઅંદાજ કરે, એને આત્મિક અંધાપો કહેવાય. જે માર્ગ પ્રભુએ બતાવ્યો છે એને ઇન્ટેન્સલી બાયપાસ કરે એને અંધાપો કહેવાય. આઈ હોપ યુ અગ્રી વિથ મી, રાઈટ? એમ આઈ રાઈટ? જે બાબતોની ગાઈડલાઈન મને તમને આપી હોય કે ભાઈ યુ ડોન્ટ ડુ ધીસ, and if you do this it means it is a intensely done exercise. એટલે કે જાણી જોઈને આંખો બંધ કરવાની એક્સરસાઇઝ અહીંયા અમલમાં આવે એને આત્મિક અંધાપો કહેવાય. શારીરિક અંધાપાથી પણ ખતરનાક આત્મિક અંધાપો હોઈ શકે. બર્તિમાઈના જીવનમાં શારીરિક અંધાપો, પરંતુ પ્રવર્તમાન આપણી પરિસ્થિતિમાં જગત ને જગતના એ ઝગમગાટા જે ધારાધોરણો છે, માપદંડ છે, ભૌતિક વાનાઓ છે, વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, લોભ લાલચ છે, વ્યસનો છે, એટલા બધા એગ્રેસિવ ને લડાયક મિજાજમાં આકર્ષિક સ્વરૂપમાં આવતા હોય છે કે ઘણા બધા લોકો જાણી જોઈને એનાથી અંજાઈ જતા હોય છે, અને અંજાઈ જવાના કારણે આંખો બંધ થઈ જતી હોય છે. એને આત્મિક અંધાપો કહેવાય. હમણાં એક જગ્યાએ અમે ફોટો પાડવા નક્કી કર્યું, ચલો બધા ફોટો પાડીએ, ચલો ગ્રુપ ફોટો. એટલે અમે ઊભા રહ્યા, પણ બપોરના સમયે અમે ફોટો પાડવા ઊભા રહેલા અને સૂર્ય સામે સાહેબ, અને ફોટોગ્રાફર કે ચલો બધા હસો, આંખો ખુલ્લી રાખો. પણ પેલો સૂર્યનો પ્રકાશ એટલો બધો હતો ને કે આંખો બંધ થઈ જતી હતી સાહેબ. અંધાપાનો અહેસાસ પણ કરવો હોય ને તો આંખો બંધ કરીને બેસજો. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે સાહેબ. શારીરિક અંધાપો,
આત્મિક અંધાપો માણસને ખલાસ કરવાનું. અને આજે બર્તિમાઈનું આ વ્યક્તિનું વર્ણન જે અહીંયા કરવામાં આવ્યું છે તે મારા અને તમારા માટે પડકારનું કારણ હોઈ શકે. નવા વર્ષની શરૂઆત કરવા બેસીએ છીએ. આવો આજે આપણે નક્કી કરીએ કે વેર આર વી અને વિથ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ વિથ ધીસ માઇન્ડસેટ એન્ડ વિથ ધીસ ડિઝાઇન એન્ડ વિથ ધીસ રોડ મેપ એ આપણે આત્મતપાસ કરીને આગળ વધીએ. એમાં કદાચ મારું ને તમારું હિત સમાયેલું છે અને એમાં જ મને ને તમને સાચી દિશા મળી શકે તેમ છે. બાર્તિમાય વોઝ એ બ્લાઇન્ડ મેન, પણ બાઇબલમાં એટલું નથી લખ્યું. પણ બાઇબલમાં એ વ્યક્તિનું વર્ણન કરતાં બીજું મહત્વનું પાસું લખેલું છે. તે એવું લખ્યું છે કે એ ભિખારી હતો. હી વોઝ અ બેગર, હી વોઝ અ બ્લાઇન્ડ એન્ડ હી વોઝ અ બેગર. અગેન જે બેગર શબ્દ જે છે એ માનવીની જીવનની મુસાફરીનો સૌથી અઘરો શબ્દ છે. કોઈ તમને એમ કે હાવ ભિખારી જેવો છે, સાહેબ ગુસ્સો આવી જાય, એક લગાવી દેવાનું મન થાય ને, કારણ કે એ શબ્દ જ નેગેટિવ છે સાહેબ. આ શબ્દ નથી એના માટે, આ તો એના જીવનની રિયાલિટી છે. અને એ રિયાલિટીનું વ્યક્તિ વિશેનું વર્ણન બાઇબલમાં કરવામાં આવ્યું છે કે બાર્તિમાય એ બ્લાઇન્ડ હતો, બાર્તિમાય એ બેગર હતો, ભિખારી હતો. એમ શું ભિખારી જેવી હાલત કરી નાખી છે. કરુણ પરિસ્થિતિની પળ એટલે ભિખારીની હાલત. તમે જોયા જ હશે ને ભિખારી તો ફાટેલા, તૂટેલા, મેલા, ગંદા કપડાથી સજ્જ હોય, જોવાનું મન ના થાય, આર્થિક રીતે ભાંગી પડેલો હોય. ભિખારી એટલે ભીખ માંગનારો, માંગ્યા કરે સાહેબ. હંમેશા આમ ઓછું જોઈએ, જે કોઈ આવે તે કશુંક મળશે એવી આશા સાથે, એવી ઉમ્મીદ સાથે. સુંદર નામના દરવાજે બેઠેલો ભિખારી, કશુંક મળશે. બસ બેગરની હાલત બહુ કરુણ હોય છે. બેગર એટલે આર્થિક રીતે પાયમાલ અને કંગાલ. અગાઉ આપણે ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ જોયું અને હવે આપણે ઇકોનોમિકલ આસ્પેક્ટ ઓફ ધીસ પર્ટિક્યુલર જેન્ટલમેન જોઈ રહ્યા છે કે જે વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ને સાહેબ, એનો તો દિવસ કેવી રીતે પસાર કરવો એ જ એને ખબર ના પડે સાહેબ. આર્થિક રીતે નબળાને એને તો રોજે રોજ જીવનની અઘરી ને વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો વખત આવે. મોંઘવારી તો જુઓ ત્યારે તમે. આર્થિક રીતે નબળા વ્યક્તિની વિચારશક્તિ પણ નબળી થઈ જાય. ઘણી વખત જીવન જીવવાનો આનંદ પણ કદાચ ઓછો થઈ જાય. ઘણી બધી વખત એમની લાગણીઓ, એમની અપેક્ષાઓ, એમની ઈચ્છાઓ પર એમણે કાપ મૂકવો પડે, નિયંત્રણ મૂકવો પડે. ઘણી બધી વખત લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય, ગુસ્સામાં આવી જાય. માંદગી આવે ને પૈસા ના હોય ને પછી જે હાલત થાય એ તમે કદાચ સમજી શકતા હશો. જેઓ આર્થિક મર્યાદાઓના ચકરડામાં જીવન જીવે છે એમને જ ખબર કે આર્થિક મર્યાદા એટલે શું. આર્થિક મર્યાદાનું ચકડું તો બહુ અઘરું સાહેબ. એ તો બુલડોઝર જેના પર ફરે, જે કુટુંબ પર ફરે એને જ ખબર કે એ કેટલું અઘરું છે. બર્તિમાઈના જીવનની અંદર આર્થિક મર્યાદાનું બુલડોઝર ફરી રહ્યું હતું. હી વોઝ અ બેગર. સાહેબ બેગરની સાથે કોઈ સારો વ્યવહાર ના કરે. આ સોશિયલ જે લોકો હોય છે ને, સામાજિક લોકો સમાજના, બહુ જબરા હોય છે, બહુ જબરા ગણિતવાળા હોય. તમારા સારા દિવસો હોય ત્યારે ટોળું તમારી સાથે હોય, તમારી અઘરી પળની અંદર લાત મારીને જતા રહે એવા લોકો. તમારી પાસે ઊભા પણ ના રહે. લોકો બહુ ગજબના હોય છે. અને એમાં જો તમારી જોડે પૈસા ના હોય ને તો પણ લોકો તમને બાયપાસ કરે, તમને ધમકાવે, તમને ચૂપ કરી દેવાનો પ્રયત્ન કરે, તમને વોઇસલેસ કરી દે. અરે સાહેબ તમારી કોઈ વેલ્યુ ના રાખે સાહેબ, તમારી કોઈ નોંધ ના લે.
આર્થિક રીતે મર્યાદાથી ભરેલું પાત્ર એટલે મર્યાદાઓ જ મર્યાદાઓ સાહેબ. હાલતા ચાલતા બેસતા ઉઠતા એવા વિચારો આવે કે ન પૂછો વાત. બાળકોને કેવી રીતે ભણાવવાના, બાળકોને કેવી રીતે સેટલ કરવાના, 30 દિવસ ઘરમાં કેવી રીતે રસોઈ કરવાની, માંદગી આવે તો શું કરવાનું, પોતાનું મકાન ના હોય ને ભાડાનું મકાન હોય ને ભાડા આપવાના પૈસા ન હોય ને પછી માલિક જે રીતે વ્યવસ્થા કરે. અને જો ઘણી વખત પ્રસંગો કાઢવા હોય તો 6% ને 8% ને 10% વ્યાજે લેનારા આપણા કુટુંબો છે સાહેબ. વ્યાજે લે ને પછી પૈસા ના ભરાય ને પછી આત્મહત્યા કરવા તરફ જવાના દિવસો આવે. અરે કેટલું અઘરું તમે કલ્પના કરો. અને આવું બધું થઈ રહ્યું છે આપણા સમાજમાં. ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. અને માણસ જ્યારે એકદમ બેવસ ને લાચાર થઈ જાય ત્યારે ના છૂટકે એણે ભીખ માગવી પડે સાહેબ. કદી કોઈને શોખ ના થાય કે ભીખ માગો. અરે હું મરવાનું પસંદ કરીશ પણ ભીખ નહીં માગું સાહેબ. બેટર ટુ ડાય ધેન ટુ બેગ. બેગર કક્ષા એટલે માનવીની બહુ જ કરુણ ને બેવસ ને લાચાર એવી અવસ્થાનું વર્ણન બર્તિમાઈના સંદર્ભની અંદર કરવામાં આવ્યું છે. અને આવી અસાધારણ પરિસ્થિતિની અંદર એટલે કે અંધાપા અને આર્થિક રીતે કંગાલ એવા ભિખારી કક્ષાની પરિસ્થિતિની અંદર એક માણસ, બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે માર્ગની એક કોરે બેઠો છે. માર્ગ પર, રોડ પર આવી ગયેલું પાત્ર. રોડ પર ખોર માર્ગની એક કોરે જે બેઠેલો હોય એવા અસાધારણ પરિસ્થિતિ ને પડકારો અને પ્રશ્નોનો સામનો કરી રહેલો હોય એવા વ્યક્તિનું વર્ણન બાઇબલમાં કરવામાં આવ્યું છે. એટલે આજે એક એવી વ્યક્તિને હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. એક એવી વ્યક્તિનું વર્ણન હું અત્યારે આપની સમક્ષ કરી રહ્યો છું કે એના જીવનની અઘરી, તોફાની, અસાધારણ, અસહ્ય, અસ્વીકૃત, અશાંત, અસલામત, અચોક્કસ, અંધકારમય પરિસ્થિતિમાંથી પસાર થયો હોય. માર્ગની કોરે બેઠો તો સાહેબ. માર્ગની કોરે તો લોકો હાલતા ચાલતા મને તમને કેટલાય મેણા ટોણા મારતા, લાત મારતા સાહેબ પસાર થતા હોય. તમને મજે નજરઅંદાજ કરે, મારીને તમારી સામે જોવે નહીં, મારીને તમારી કોઈ નોંધ ના લે. એવી અઘરી પોળ સાહેબ. કેટલું બધું આખરું લાગે. તમે કલ્પના તો કરી જુઓ. તમને થતું હશે કે નવા વર્ષે આ માણસ શું બોલી રહ્યો છે. પણ આ હૃદયની સીધી લીટીની વાત કહેવા માગું છું કે નવી વર્ષની ભેટ જ્યારે પ્રભુએ મને તમને આપી છે, ત્યારે નવા વર્ષની શરૂઆત કરવા માગીએ છીએ, ત્યારે બાઇબલમાં એક એવા વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. એ વ્યક્તિનું વર્ણન એટલી હદે આબેહૂબ શૈલીમાં એટલું સવિસ્તૃત કરવામાં આવ્યું છે કે જે જીવનની મુસાફરીનો, આત્મિક જીવનની મુસાફરીનો, હવે પછીની જીવનની મુસાફરીનું, 2024ની મુસાફરીનું બહુ મહત્ત્વનું પગથિયું છે સાહેબ. જ્યાં સુધી વ્યક્તિ કયા સ્ટેજ પર બેઠો છે, અથવા તો એ કઈ હાલતમાં બેઠો છે, અથવા તો એ વ્યક્તિની પરિસ્થિતિનું વર્ણન જ્યાં સુધી તમે હું આઈડેન્ટિફાઈ કરતા નથી. કારણ કે વ્યક્તિના સંજોગો વ્યક્તિના જીવનમાં અને કુટુંબના જીવનની અંદર બહુ મહત્ત્વનો રોલ અદા કરે છે. વ્યક્તિના સંજોગો અને વ્યક્તિનું વર્ણન, એની પરિસ્થિતિનું જે વર્ણન છે એ એની માનસિકતા પર અસર કરે છે, એની વિચારસરણા પર અસર કરે છે, એના વલણો પર અસર કરે છે, એની વર્તણૂક પર અસર કરે છે, એના આખા જીવનશૈલી પર અસર કરે છે. અને એ પ્રમાણે પછી એ કાં તો હકારાત્મક હોય તો હકારાત્મક દિશામાં આગળ વધે, નકારાત્મક ને ખંડનાત્મક હોય તો એ દિશામાં આગળ વધે, અને પછી એના બેઝ ઉપર જીવન આગળ વધતું હોય છે સાહેબ. બર્તિમાઈને આજે એ વ્યક્તિનું વર્ણન હું આપની સમક્ષ એટલા માટે કરી રહ્યો છું કે નવા વર્ષની શરૂઆતે આવો આપણે આપણી જાતની આત્મતપાસ કરીએ. જે સેલ્ફ એક્ઝામિનેશન કહેવાય એવી મહત્ત્વની એક્સરસાઇઝમાં આપણે આગળ વધીએ. બર્તિમાઈ એ દિવસે માર્ગની કોરે બેઠો હતો. નવા વર્ષની શરૂઆતે 7મી જાન્યુઆરીએ તમે ક્યાં બેઠા છો? બર્તિમાઈ માર્ગની કોરે બેઠો તો એટલું જ નહીં, પરંતુ બેહાલ અને જીવનની સૌથી અઘરી અને કરુણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો એવી હાલતની અંદર અહીંયા બેઠો હતો. તમે 2024ની 7મી જાન્યુઆરીએ કેવી પરિસ્થિતિમાં બેઠા છો? તમે વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, જુદી જુદી જવાબદારીઓના સંદર્ભમાં, સંદર્ભની પરિસ્થિતિની અંદર તમે અત્યારે કઈ પરિસ્થિતિમાં ક્યાં બેઠા છો? માર્ગની કોરે સાવ એકલા છો? શું તમારી સાથે કોઈ છે?
તમારી અઘરી ને તોફાની પળની અંદર તમને હિંમત ને ઉત્તેજન ને દિલાસો આપવાના માટે, હૂંફ આપવાના માટે, આંગળી પકડવાના માટે, બહાર કાઢવાના માટે, પતિત થયા તો પુનઃસ્થાપિત કરવાના માટે, સહાયરૂપ બનવાના માટે, ઉત્તેજન આપવાના માટે, પ્રેરણા આપવાના માટે, સાથ ને સહકાર આપવાના માટે, સંગાથ આપવાના માટે અને તમને સાચવી લેવાના માટે. વેર આર યુ? બાર્તિમાય માર્ગની કોરે બેઠેલો. વેર આર યુ ટુડે? આવો આગળ શું થઈએ એ આપણે હવે પછીની જે રવિવારની ભજન સેવા છે એમાં સિરીઝના ભાગ સ્વરૂપે આ પાત્રને હું આજે આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. ઈસુની તરફ લક્ષ રાખીએ અને આજે એ ઈસુ અને ઈસુની આજુબાજુના જે પાત્રો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ અને પ્રભુ આપણને કૃપા આપશે કે વન ઓફ ધ બેસ્ટેસ્ટ જે લેસન્સ છે પ્રભુ આપણને આ ટેક્સ્ટ દ્વારા અને આવા પાત્રો દ્વારા મને અને તમને શીખવશે. બાર્તિમાય, he was a blind, he was a beggar and sitting on the road. Sitting on the road. નવા વર્ષની શરૂઆત લેખા જોખા આત્મતપાસ કરતા આવો સ્કેનિંગ કરીએ. MRI કરવો છે? MRI જોઈએ. CT સ્કેન કરવો છે? CT સ્કેન કરીએ. સાદું એક્સરેમાં તો શું પર્ટિક્યુલર પાર્ટ આવશે, યુ ડિસાઇડ. અને આપણે સાથે મળીને જો નવા વર્ષની શરૂઆતે આપણી વ્યક્તિગત જીવન યાત્રાનું, વિશ્વાસ યાત્રાનું સ્કેનિંગ કરીશું તો આપણે ક્યાં બેઠા છે એનો અંદાજ આવી જશે. એનો અંદાજ આવી જશે. કોઈ પણ વ્યક્તિને જ્યારે બીપી વધી જાય ને ત્યારે ડૉક્ટરની પાસે જાય તો એનો બીપી માપે, પછી ECG કરે, પછી ઇકો કરે, પછી TMT કરે, પછી એન્જિયોગ્રાફીની પણ વાત આવે. અને એન્જિયોગ્રાફી કરે એટલે એમને ખબર પડે કે ભાઈ હા આટલા બ્લોક છે, હા. પછી એન્જિયોપ્લાસ્ટીની વાત આવે અને વાત વધારે વણસી હોય તો પછી એ ઓપન બાયપાસ, ઓપન હાર્ટની પણ વાત આવે. દેર આર સો મેની થિંગ્સ. દેર ઇઝ અ વે. કોરોનામાં કફ ભરાઈ ગયેલા ને તો એક્સરે પાડતા હતા સાહેબ. અને મને તો સિમ્સમાં દાખલ કરેલો એટલે રોજ સવારે આવે, બોલો, રોજ સવારે કે ભાઈ આમાં કેટલો સુધારો થયો, એક્સરે પાડ. તો એમને ખબર પડે કે ભાઈ ધીસ ઇઝ ધ ડેમેજ પાર્ટ અથવા તો આ પાર્ટમાં રિકવરી થઈ છે. સો 2024 7મી જાન્યુઆરી મને અને તમને સ્કેનિંગની દુનિયામાં લઈ જવા માટે આહવાન આપે છે. બાર્તિમાયની ઓળખ આપતા કહે છે કે બાર્તિમાય તો રોડ પર બેઠેલો, માર્ગની કોરે બેઠેલો, ભિખારી અને અંધાપાની અઘરી દુનિયામાં અંધકારના વમળોમાં ફસાયેલા પાત્ર તરીકે. આવો નવા વર્ષની શરૂઆત આત્મતપાસથી કરીએ પ્રભુ એમ કરવાને માટે પહેલાં મને, પછી આપને, આપણ સર્વને એની કૃપા આપે, એની આશીષ આપે, એની સહાય આપે અને એની સેવાના સાક્ષીને માટે ભરપૂરીપણામાં મારો અને તમારો ઉપયોગ કરે એવી અમારી પ્રાર્થના. સિરીઝમાં આગળ વધીશું. વોટ ઇઝ નેક્સ્ટ? આવતા રવિવારે જઈશું. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. આવો આપણે આપણી જાતને ફરી એક વખત ઈશ્વરના હાથમાં સમર્પણ કરતા દાનની સેવામાં અને જીવનો ઈશ્વરને સમર્પિત કરવાની સેવામાં આપણે જોડાઈએ. એક ગીત ગાઈશું, દાનાર્પણની સેવામાં જોડાઈએ. તારો છું ઓ ખ્રિસ્ત, માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રીત. તો પણ આવું ખરા વિશ્વાસાત ને તુજ પાસે રહીશ નીત. રાખ મને સામ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોસયું. રાખ મને તુજ કૂકની પાસે હે પ્રભુ, જ્યાં તે મૂલવાન રત્વયું.
मुझने अर्पित कर तारी सेवा कर तारी महाकृपाए खरा विश्वासे जो तने आज तारी मर्जी मुझ थाए राख मने सम पासे है प्रभु जाते मुझ माट मोसयूं राख मने तूट कुखनी पासे है प्रभु जाते मूलवान राखवायूं घड़ी भर जो मरु तारी साथ शांति मुझ दिल में बढ़े જ્યારે આરાધું તને ઓ મુજના મળું જેમની મળે રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુજ માટ મોસયું રાખ મને તુજ કુખની પાસે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાયું समझी सकूं ना तारो ऊंडो प्यार या लगा जगमा छे वास जोई શકીશ હું તારો હર્ષ અપાર જ્યારે આવીશ તારી પાસ રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુજ માટ મોસયું राख मने तुझ कुखनी पासे है प्रभु जाति मूलवान રાખવાયું માન્ય બિશપ સાહેબ છેલ્લી પ્રાર્થનામાં દોરશે અને ત્યારબાદ પ્રભુની શીખેલી પ્રાર્થના સાથે સાથે જ બોલીશું અને માન્ય બિશપ સાહેબ આશીર્વચન પણ ઉચ્ચારશે. પ્રાર્થનામાં જોડે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આજના દિવસને માટે, નવા વર્ષના પ્રથમ રવિદિનને માટે તમારો આભાર માનીએ છીએ. બાર્તિમાઈના જીવનના સંદર્ભની અંદર એ અંધાપાની વાત હોઈ શકે, એ ભિખારીની વાત હોઈ શકે, એ માર્ગની કોરે બેસવાની વાત હોઈ શકે, એવી જીવનની અઘરી ને અંધારી ને તોફાની પળોની અંદર પસાર થતા પાત્રની વ્યક્તિની નોંધ ને એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એમ કરીને અમે અત્યારે કઈ પરિસ્થિતિમાં છે એનું વર્ણન કરવાના માટે જે પડકાર આપી રહ્યા છો, તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. વચનોના પ્રકાશમાં અમે જેવા છે તેવા તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. અમારી પરિસ્થિતિ, અમારી લાગણીઓ, અમારી માનસિકતા, અમારી સમજણ, અમારું સ્ટેટસ, અમારી વ્યવસ્થાઓ, અમારી જે કંઈ પણ હાલત છે એનું તમે બધું જ જાણો છો. ત્યારે પ્રભુ જેવા છે તેવા તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. તમારી કૃપા આપજો, તમારી આશીષ આપજો. આ ઉપરાંત અનેકવિધ દાનોના આશીર્વાદો જે તમે જ અમને આપ્યા છે તેમાંથી નાણાંરૂપી અર્પણ અમે સ્વેચ્છાએ અમારી જીવન આનંદ મિનિસ્ટ્રી, અમારા વડીલો મધ્ય જે સેવાઓ ચાલી રહી છે તેના માટે અમે તમારી પાસે લાવીએ છીએ. આ જીવનો અને દાનો તે બંનેનો તમે સ્વીકાર કરો અને તમારા મહિમાના અર્થે, તમારા રાજ્યની વૃદ્ધિના માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો એવી અમારી પ્રાર્થના. અમારા પાપોની તમે અમને માફી બક્ષશો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ કહેલી પ્રાર્થના પ્રસાદ સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
જજો હે સૌ દુઃખીને લાચાર તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર નામ સારાજો સદા દરેક ફાંદાથી તરશે તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે સોનું તેથી મન ઉલ્લાસી થાય તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય નામથી કરી નામાં તેને પાયે લાગીશું જય જય રાજાઓના રાજા સ્વર્ગી દેશમાં ગાઈશું